એવી છે, જો કચ્છના લોકો ભણશે તો અમારી પાસે કાંઈક ને કાંઈક સવાલ કરશે. કચ્છ એક એવો જિલ્લો છે કે વર્ષે 1 અબજથી પણ વધારે રેવન્યુ આપી રહ્યું છે. તો એ આ લોકોને રેવન્યુ ગુજરાતને ચાલુ રહે અને કચ્છના લોકો આનો કઈ ભાગ ન માંગી શકે. ક્યારે ન માંગી શકે? જો અભણ હોય તો આ નીતિ ગવર્મેન્ટની સિસ્ટમ એવી છે કે કચ્છના લોકો અભણ જ રહે, ન ભણે એના માટે આ કરી. પણ અમે આવું કરવા નહીં દઈએ. જો જરૂર પડશે તો આવનારા દિવસોની અંદર અમે કચ્છ અલગ રાજ્યની પણ માંગણી કરશું અને જે પણ આંદોલન કરવા પડશે એ કરશું. આ સ્થાનિક ભરતીની જાહેરાત કરી છે, એમાં સ્થાનિક ઉમેદવારો માટે કાંઈ પણ નથી. એમાં માત્ર લખ્યું છે કે જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ. તો એના માટે હું સરકારને વારંવાર દોરાવીશ કે પહેલા પણ કચ્છ જિલ્લા માટે બોન્ડ આવ્યું હતું. એ બોન્ડ 10 વર્ષનું હતું, પણ 5 વર્ષની અંદર બોન્ડ નીકળી ગયો. તો આની શું ગેરંટી કે આ જ્યાં નિમણૂક નિવૃત્તિ છે એ નહીં નીકળી જાય? તો અમે વિનંતી કરીએ છીએ અને કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ અમે વિનંતી કરીએ કે કચ્છમાં સ્થાનિક શિક્ષકોની ભરતી થાય અને વહેલી તકે જે આવનારા બાળકોનું ભવિષ્ય છે એ સુધરે, એના માટે અમે વિનંતી કરીએ.